વડોદરાના નડિયાદમાં સરદાર ભવન ખાતે સરકારી ખર્ચે વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ કરવાની ઘટનાએ વિવાદ ઉભો કર્યો છે। કર્મચારીઓ પોતાના ઇલેક્ટ્રિક બાઇકને કચેરીમાં ચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું। સમાજ સુરક્ષા અધિકારી SM વોરાએ આ મામલે પોતાનો બચાવ કરતા કલેક્ટરના ગ્રીન મંડે આદેશનો હવાલો આપ્યો છે। તેમ છતાં આ ઘટનાએ સરકારી તિજોરી પર અનાવશ્યક બોજ અને વીજળીના દુરુપયોગના મુદ્દે તીવ્ર પ્રતિક્રિયાઓ જગાવી છે। ચાર્જિંગ માટે કચેરીના સામાન્ય 5 એમ્પિયરના પ્લગને બદલે 16 એમ્પિયરનો હેવી પ્લગ ફિટ કરવામાં આવ્યો છે। આનાથી કચેરીના વાયરિંગ સાથે છેડછાડ થઈ હોવાનો પણ આક્ષેપો થયો છે। સરકારી પરિસરમાં વ્યક્તિગત વાહનોના ચાર્જિંગને કારણે વીજળીનું બિલ વધી રહ્યું છે। દર સોમવારે આપણે જિલ્લાની અંદર એક ડ્રાઈવ ચાલે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, સાયકલનો ઉપયોગ કરીને આવવું। મારું સાધન છે એમાં ઇલેક્ટ્રિકમાં પ્રોબ્લેમ આવે છે ચાર્જિંગમાં, તો એક થોડું ઓછું રહ્યું હતું એટલે ચાર્જિંગ માટે મૂક્યું હતું, તો એ જ દિવસે આ ઇસ્યુ ઉભો થયો। સાહેબ, ઇલેક્ટ્રિકનો હુકમ થયો હતો, આપનું આ બાબતે શું કહેવું છે? કેવા પ્રકારની વ્યવસ્થા હોય? મેઇન તો કોઈ બી સરકારી પ્રિમાઇસીસ પરિસર હોય એમાં આવું એક પેઇડ ચાર્જિંગ સ્ટેશન ઊભું થાય, જેમ કે અદાનીનું છે કે કોઈ બી કંપનીનું કે 2 વ્હીલર 4 વ્હીલરને ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થાય તો એટલીસ્ટ પેઇડ બી થાય, અમને સેફટી પણ રહે અને ચાર્જિંગ બી થાય, વહેલું થાય।